નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10 માં આપણે ગણિતની જે એકમ કસોટી તારીખ 22/8/2024 અંતર્ગત જે લેવામાં આવનાર છે તેના પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો આપણે ધોરણ 10 માં જે ગણિત વિષયની ક્વેશ્ચન બેંક નંબર 2 ઓગસ્ટ માસમાં લેવામાં આવનાર છે તે મિત્રો 25 ગુણનું આપણું પેપર રહેશે, જેમાં પ્રશ્ન નંબર 1 માં મિત્રો 15 ગુણ સમાયેલા છે અને તેની અંદર વિભાગ નંબર મિત્રો એની આપણે વાત કરવાના છીએ। સૌપ્રથમ પહેલું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે। તો અહીંયા મિત્રો વિધાન ખરા છે કે ખોટા તેની વાત કરીએ તો પહેલું છે વિધાન, આપેલ અવલોકનો 13, 3, 9, 7, 16, 8 નો મધ્યસ્થ 13 છે। તો અહીંયા મિત્રો અહીંયા મધ્યસ્થ છે એ 13 થતો નથી, તમે ગણતરી કરશો તો આ વિધાન કેવું પડે છે? ખોટું પડે છે। બીજું, કોઈ પણ આવૃત્તિ વિતરણનો મધ્યક તેનો બહુલક કરતાં હંમેશા અધિક હોય છે। તો આ વિધાન પણ ખોટું છે મિત્રો, એવું જરૂરી નથી અધિક હોય, બરાબર। ત્રીજું, મધ્યસ્થ બરાબર 3 ગુણ્યા બહુલક માઇનસ 2 ગુણ્યા મધ્યક, તો આવું પણ સૂત્ર કોઈ જોવા મળતું નથી, એટલે કે આ વિધાન પણ ખોટું છે। ચોથું, વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપન નથી, તો આ વિધાન સાચું છે, બરાબર છે, બરાબર, એ માપન નથી। 5, પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાનો મધ્યક 5 છે, ના, આ પણ વાત ખોટી છે, તો આ વિધાન પણ આપણું ખોટું પડે છે, બરાબર। ચાલો હવે બી છે, નીચેના વિધાન સાચું બને તે રીતે ખાલીગ્યા પૂરવાની છે। પહેલું છે પ્રથમ 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય ખાલીગ્યા છે। તો મિત્રો પ્રથમ 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા તમે મેળવશો તો એનો મધ્ય કેટલો મળશે? તમને 5 મળશે, બરાબર। ચાલો બીજો પ્રશ્ન છે, કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનો મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો ખાલીગ્યા હોય તો 0 હોય છે, બરાબર। ત્રીજું, 21, 17, 13, 19, 25, 31 નો મધ્યસ્થ ખાલીગ્યા છે, તો મિત્રો એનો મધ્યસ્થ 20 છે। 4, કોઈક માહિતી માટે z બરાબર 25 અને x બરાબર 25, તો m બરાબર કેટલા? તો મિત્રો m બરાબર પણ કેટલા હશે? 25 હશે, બરાબર। 5, કોઈ માહિતી માટે y1 બરાબર x1 પ્લસ 5 હોય તો x બરાબર y પ્લસ, તો મિત્રો કેટલા આવશે? -5। એના પછી છઠ્ઠું છે, જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્ય કરતાં વધુ હોય તો બહુલક તેના મધ્યસ્થ કરતાં કેવો હોય? તો હંમેશા મોટો હોય છે, બરાબર। સી છે, વિધાનો વિકલ્પ સ્વરૂપે વિધાનો છે, એમાંથી ખાલીગ્યા પૂર્ણ કરવાની છે। પહેલું વિધાન છે અવલોકનોનો મધ્યક્ષ x બાર છે। જો પ્રથમ અવલોકનો 1 ઉમેરીએ, બીજા અવલોકનમાં 2 ઉમેરીએ અને તે જ પ્રમાણે દરેક અવલોકનો ઉમેરીતા જઈએ તો મળતા નવા n અવલોકનોનો મધ્ય ખાલીગ્યા થાય। તો મિત્રો x બાર બરાબર પ્લસ n પ્લસ 1/2 બરાબર થશે, એટલે કે એ ઓપ્શન સાચો છે। બીજું છે, જો કોઈ માહિતી માટે m બરાબર 15 અને x બાર બરાબર 10 હોય તો બહુલક ખાલીગ્યા થાય, તો બહુલક છે એ મિત્રો 25 થશે। ત્રીજું છે વિધાન, એક માહિતી માટે x બાર બરાબર 15 અને અહીંયા મિત્રો FIDI 0 અને n બરાબર 100 હોય તો ધારેલો મધ્યક મિત્રો એ બરાબર કેટલો થાય? તો મિત્રો અહીંયા એ બરાબર મધ્યક થાય તે 15 થશે। ચોથું છે x બાર માઇનસ z બરાબર 3 અને x બાર પ્લસ z બરાબર 45, તો માહિતીનો મધ્યસ્થ કેટલો? તો તે 25 થશે, સોરી 23 થશે, બરાબર। એના પછી મિત્રો નેક્સ્ટ છે પાંચમો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય ખાલીગ્યા થાય, તો એના માટે મિત્રો આપણે સૂત્ર છે n + 1/2, બરાબર। 6, ધૈર્યએ 6 પરીક્ષામાં સરેરાશ 45 ગુણ મેળવ્યા હતા, તેના શિક્ષકે તેણે મેળવી સૌથી ઓછો 30 ગુણ કાઢી નાખ્યા, તેના ગ્રેડ્સ નક્કી કરવા માટે તેણે મેળવેલ સરેરાશ ગુણ ખાલીગ્યા છે, તો અહીંયા મિત્રો થશે જવાબ 45 ગુણ્યા 6 માઇનસ 30/6, બરાબર। ચાલો હવે આપણે આગળ જોઈશું વિભાગ બી। મિત્રો ખાસ વિભાગ બીની અંદર અલગ અલગ પ્રકારની જે પ્રશ્નો છે, બરાબર, અહીંયા તમને કુલ 3 પ્રશ્નો પસંદ કરવાના છે અને તેમાંથી બરાબર પૂછાવાના છે અને એક પ્રશ્નના 2 ગુણ છે, બરાબર, એમ 6 ગુણનો વિભાગ બીમાંથી અહીંયા મિત્રો તમને પૂછાશે। એટલા માટે આ આવૃત્તિ વિતરણ મધ્યક છે એ શોધવાનો છે, બરાબર, બહુલક છે। તો અહીંયા મિત્રો તમારે જે પ્રશ્નો આપેલા છે મોસ્ટ IMP દાખલાઓ છે, અને મિત્રો એકવાર ઘરે બેસીને એકવાર તૈયાર કરી લેજો, ઘરે ગણતરી કરી લેજો, 100% તમારી પરીક્ષામાં મિત્રો તમને આ ઉપયોગી થશે।
એવી રીતે વિભાગ સીમાં જોઈએ તો મિત્રો પ્રશ્ન એક પસંદ કરવાનો છે, કોઈ પણ એક પ્રશ્ન તમને પૂછવામાં આવશે અને તે 3 ગુણનો હશે, બરાબર. તો અહીંયા પણ તમને અલગ અલગ જે પ્રશ્ન આપેલા છે, બરાબર, દાખલાઓ આપેલા છે, એ પણ તમારે ઘરે બેસીને એકવાર એનો અભ્યાસ કરજો, બરાબર. 100% તમને આ જે છે દાખલાઓ એ મોસ્ટ આઈએમપી છે અને આવનારી તમારી બોર્ડની પરીક્ષામાં પણ આ દાખલા ખૂબ જ ઉપયોગી થશે. વિભાગ ડીની વાત કરીએ તો તેની અંદર પણ મિત્રો એક પ્રશ્ન છે તમને પસંદ કરવાનો હશે અને તેના પણ 4 ગુણ છે. તો એક પ્રશ્નના 4 ગુણ, એવી રીતે તમારે પણ મિત્રો અહીંયા બહુલક, મધ્યસ્થ, મધ્યક છે, બરાબર, એ આવૃત્તિ વિતરણ છે એ મિત્રો તૈયાર કરવાનો છે. ચાલો હવે આપણે પ્રશ્ન 2 ઉપર જઈશું. તેમાં 10 ગુણનો છે પ્રશ્ન 2, જેમાં વિભાગ એ છે. મિત્રો એમાં વિભાગ એની અંદર પણ એ છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. પહેલું છે બિંદુ એ કૌંસમાં 0, 4 ઓ તો 0, 0 અને બી તો 3, 0 શિરોબિંદુવાળા ત્રિકોણની પરિમિતિ 12 એકમ થાય તો બરાબર છે. આની કેટલી થશે? 4 તરી 12 તો 12 થશે. બીજું છે બિંદુ એ 0, 6 અને બી 0, -3 વચ્ચેનું અંતર 8 એકમ છે. ના, આ વિધાન ખોટું છે. ત્રીજું બિંદુ 0, 0 એ બિંદુ એ -2 કૌંસમાં -2 કૌંસમાં પણ છે મિત્રો -5 અને બી 2, 5 ને જોડતા રેખાખંડના લંબ દ્વિભાજક પરનું બિંદુ છે. તો આ વિધાન મિત્રો સાચું છે. ચોથું છે એ 0, 6 બી 3, 0 અને સી 3, 6 તો કાટખૂણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો મિત્રો આ વિધાન પણ સાચું છે. ચાલો હવે આપણે ખાલગ્યા પૂરીશું મિત્રો. પહેલી ખાલગ્યા છે P -3 2 માંથી y અક્ષ પર દોરેલા લંબપાદ એમ હોય તો એમ ના યામ કેટલા છે? તો 0, 2 છે. બીજું બિંદુ 4, 3 નું ઉગમ બિંદુથી અંતર તો 5 એકમ છે. ત્રીજું છે ક્યુ કૌંસમાં -6, 7 અને R -2, 3 ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ એ m/2 5 હોય તો એમની કિંમત કેટલી? તો મિત્રો એમની કિંમત કેટલી થશે? -8 થશે, બરાબર. મિત્રો અહીંયા તમારે આનો જવાબ છે એ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. જે પ્રશ્ન છે કે એ 3m બિંદુ એ ઉગમ બિંદુ કેન્દ્ર અને 5 ત્રિજ્યાવાળા વર્તુળ પર હોય તો m બરાબર કેટલા? તો કેટલા આવશે? 5 આવે છે કે 3? ચાલો મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. હવે આપણે મિત્રો સીમાં જોઈશું વિધાનો. નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલગ્યા પૂર્ણ કરવાની છે. જેમાં પહેલું છે બિંદુ એ -4, 5 માંથી x અક્ષ પર દોરેલા લંબના લંબપાદના યામ ખાલગ્યા છે. તો મિત્રો એમાં થશે ડી જવાબ, -4 અને 0 છે. બીજું બિંદુ XY નું ઉગમ બિંદુથી અંતર ખાલગ્યા એકમ છે. તો તેમાં પણ વર્ગમૂળ x² + y² છે, બરાબર. બી ઓપ્શન સાચું છે. ત્રીજું ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનો વ્યાસનું એક અંત્ય બિંદુ -2, 3 હોય તો તે વ્યાસનું બીજું અંત્ય બિંદુ ખાલગ્યા છે. તો તેમાં મિત્રો આવશે જવાબ બી 2, -3. ચોથું છે બિંદુ 3, 4 નું y અક્ષ સુધીનું લંબ અંતર ખાલગ્યા છે. તો તે મિત્રો આવશે 3, બરાબર. ચાલો વિભાગ બી ઉપર જઈશું. વિભાગ બી ની અંદર મિત્રો તમને 2 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં દરેકના 2 ગુણ છે, એટલે કે 4 ગુણનો વિભાગ બીમાંથી પૂછાશે. જે મિત્રો અલગ અલગ પ્રકારના જે અંતરના દાખલાઓ છે એ તમારે અહીંયાથી ઘરે ગણતરી કરવાની છે, બરાબર. આ દાખલાઓ છે તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં પણ ઉપયોગી થશે. મોસ્ટ આઈએમપી છે એટલે એકવાર ઘરે બેસી તૈયારી કરી લેજો. વિભાગ સીમાં તમને એક પ્રશ્ન મિત્રો પૂછવામાં આવશે, બરાબર, અને તે 3 ગુણનો હશે. એટલા માટે તમને 5 દાખલા જે આપવામાં આવેલા છે એ 5 દાખલા એકવાર ઘરે બેસી તૈયારી કરીને જજો. તમને તમારી આવનારી પરીક્ષા એકમ કસોટી અને બોર્ડની પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.